બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો દ્વારા બોટાદના બસ સ્ટેશન પર શ્રમસેવાથી સ્વચ્છતા અભિયાન યોજાયું। આ સ્વચ્છતા અભિયાનમાં બાળકો, યુવક, યુવતી અને વડીલ હરિભક્તો, કાર્યકરો અને સંતો જોડાયા। ભારત સરકારની પ્રેરણાથી શુભ યાત્રા સ્વચ્છ યાત્રા હેઠળ સમાજમાં અનેકવિધ સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં સરકાર દ્વારા સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થવા સરકારે દેશની જનતાને અપીલ કરેલી છે। આ અપીલના ભાગરૂપે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બોટાદના હરિભક્તોએ આજરોજ સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી શ્રમદાન કર્યું હતું, જેમાં બોટાદ શહેર સત્સંગ પ્રવૃત્તિ અધ્યક્ષ પૂજ્ય વિનમ્રસેવા દાસજી સ્વામી તથા પૂજ્ય પ્રિયકીર્તન સ્વામી અને વરિષ્ઠ કાર્યકરોના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં બાળ, બાલિકા, યુવક, યુવતી તથા વડીલ હરિભક્તોએ અને કાર્યકરોએ શ્રમ સેવામાં ભાગ લઈ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। બોટાદ નગરના વિવિધ સત્સંગ મંડળોના કાર્યકરો અને હરિભક્તોએ બોટાદમાં આવેલ બસ સ્ટેશન પર સ્વચ્છતા સેવા કરી રાષ્ટ્રને અંજલિ અર્પણ કરી હતી, તેમજ બોટાદના વિવિધ માર્ગો પર રેલી યોજી સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરી લોકોને સ્વચ્છતા પ્રત્યે સજાગ થવા પ્રેરણા આપી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। સ્વામિનારાયણ ભગવાનની જય, રાધા કૃષ્ણ દેવની જય। આજે ભારત દેશ એટલે કોઈ એક સ્થૂળ દેશ નથી, પણ ભારત માતા તરીકે આપણે એને સંબોધન કરીએ છીએ। તો ભારત માતા એ દરેકની માતા છે, એની સ્વચ્છતા જળવાય એના માટે સરકાર દ્વારા પણ વિવિધ પ્રોજેક્ટ અને અલગ અલગ કાર્યક્રમો પણ થતા રહ્યા છે। એમાં અત્યારે એક બસ સ્ટેન્ડ માટે ખાસ તો એક પ્રોજેક્ટ આવ્યો છે, શુભ યાત્રા સ્વચ્છ યાત્રા। એ અંતર્ગત અત્યારે મહંત સ્વામી મહારાજ જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ છે, એમને ખાસ આદેશ આપ્યો, તમામ સેન્ટરોની અંદર આદેશ આપેલો છે। તો બોટાદ માટે પણ અહીંયા 200 કરતાં વધારે ભાઈ હરિભક્તો, બાલ બાલિકાઓ ભેગા થઈને આજે બોટાદ બસ સ્ટેન્ડની સફાઈ અભિયાન સંપન્ન કર્યું છે। બોટાદની અંદર આ સફાઈ અભિયાન અંતર્ગત અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે। માત્ર સાવરણા દ્વારા સફાઈ નહીં, પણ એ સફાઈનો મેસેજ કાયમ માટે તમામ વ્યક્તિ સુધી પહોંચી રહે એના માટેનું પણ અદ્ભુત આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। વિડીયો દ્વારા પણ અમે આ કાર્યક્રમ કર્યો, વિડીયો દ્વારા પણ બધાને સંદેશ આપ્યો છે। સાથે સાથે પોસ્ટરો લગાવીને પણ તમામ હરિભક્તો એ પોસ્ટરો લગાવ્યા છે, બસમાં પણ પોસ્ટરો અમે લગાવ્યા છે। એનો એક જ હેતુ છે કે જે કોઈ વાંચશે એને પણ પ્રેરણા મળશે સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ બોટાદ કરવાનો। સાથે સાથે એક રેલી પણ અમે કાઢી છે, રેલી દ્વારા પણ બધાને સંદેશ પહોંચાડવામાં આવ્યો છે કે આપણે આ બસ સ્ટેન્ડની જાહેર સ્થાનોની આપણે સફાઈ રાખવી જોઈએ। સાથે સાથે વ્યાખ્યાનમાળા, પ્રવચન દ્વારા પણ અહીંયા રહેલા તમામ કંડક્ટરો તથા ડ્રાઈવર ભાઈઓ, મેનેજર સાહેબો અને અહીંયા રહેલા પેસેન્જર ભાઈઓ, ભાઈ તમામને એમાં મેસેજ આપ્યો છે કે ભાઈ આપણે સ્વચ્છ રહીશું, ભારત માતાને સ્વચ્છ રાખીશું તો આપણો દેશ એ વિકસિત દેશમાં સૌથી મોખરે હશે। તો ભારત દેશને સ્વચ્છ રાખવા માટે, ભારત માતાને સ્વચ્છ રાખવા માટે આજે સફાઈ અંતર્ગત કાર્યક્રમ કર્યો, જેમાં બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી, શૌચાલય, મૂતળી વગેરેની સફાઈ કરવામાં આવી, બસ સ્ટેન્ડના આગળ પ્રાંગણ એની પણ સફાઈ કરવામાં આવી છે। વિવિધ કાર્યક્રમો દ્વારા આજે આ કાર્યક્રમ સંપન્ન કર્યો છે। સૌ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજનો આ પ્રોજેક્ટ છે કે સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત અને પોતાનો દેશ, પોતાનું સ્થાન સ્વચ્છ બને એના માટે આજે અમે બસ સ્ટેન્ડ સફાઈનો આ કાર્યક્રમ કર્યો છે। બસ સ્ટેન્ડને પવિત્ર ધામ જેવું એટલે કે મંદિર જેવું આજે અમારા હરિભક્તોએ બનાવ્યું છે। સૌ અહીંયા આનંદની લાગણી અનુભવી રહ્યા છે।